સત્રની અંદર માનદંગ સુરેશ્વરજી મહારાજ પરમાત્માની કથા શું કરે છે એની પંક્તિ મૂકે છે, તત્સંગ કથાપી જગતામ દુરિતાની હંતિ. આપની જે કથા છે એ કથા માત્ર એ કથાની તાકાત છે કે જગતના તમામ જગતના દુરિતો એટલે કે દુઃખોને ખતમ કરવાનું સામર્થ્ય પરમાત્માની કથાની અંદર રહેલું છે. અજયનોને ત્યાં આ સત્સંગ અને સત્કથાઓ એનો ખૂબ મહિમા છે, કારણ કે એ લોકો માને છે કે આ સંસારની અંદર પાપોથી ઉભરાતા માનવ જીવનની અંદર જો આપણને બચાવી શકે તેવું હોય તો માત્ર પરમાત્માનું ગુણ કીર્તન છે. અને માટે એ લોકોને ત્યાં સત્સંગની વાતો, રામકથા, ભાગવત કથા, સત્યનારાયણની કથાઓ, આવી અનેક કથાઓ એ લોકો મૂકતા જાય છે. બહુ બેઝિક વ્યવસ્થા મુકાયેલી છે. લૌકિક જગતની અંદર પણ માણસ તરીકેના જીવનને દુર્લભ ગણવામાં આવેલું છે. ઋષિ મુનિઓ જે કોઈ વાતો કરતા જાય છે એની અંદર આ વાત બહુ સ્પષ્ટ મૂકેલી છે. અને માટે લોકોત્તર જગત તો વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ હોવાના કારણે માણસ તરીકેના જીવનની કઈ તાકાત છે એ જુએ છે અને મૂકે છે. પરંતુ લૌકિક જગતની અંદર આવું કોઈ વિતરાગતા નથી, સર્વજ્ઞત્વ નથી. કદાચ માર્ગાનુસારિતાની ભૂમિકા છે, એવી ભૂમિકાની અંદર પણ એ લોકોની નજરની સમક્ષ મનુષ્યતા બહુ દુર્લભ છે. અને એટલે જ આને સાચવવી પડે તેમ છે, બચાવવી પડે તેવું છે. પશુતા સચવાઈ જાય છે, માનવતા ખોવાઈ જાય છે. હા, બાય ડિફોલ્ટ સચવાઈ જાય છે. હા, પશુતા બાય ડિફોલ્ટ, સાચવવાની જરૂર નથી, એની મેતે સચવાઈ જાય તેવું છે. તમારે ક્રોધને સાચવવો પડે તેવું નથી, ક્ષમાને સાચવવી પડે તેવી છે. તમારે સ્વાર્થને સાચવવો પડે તેવો નથી, મૈત્રીને સાચવવી પડે તેવી છે. સંકલેશો અને સંઘર્ષોને સાચવવા પડે તેવા નથી, બાય ડિફોલ્ટ ઇનબિલ્ટ ગોઠવાયા છે. પણ શાંતિને સાચવવી પડે તેવી છે. માટે જ પશુતા સચવાઈ જાય છે. કોઈ મહેનત ન કરો તોય, કોઈ પ્રયાસ ન કરો તોય સ્વાભાવિક રીતે સચવાઈ જાય છે. પણ મનુષ્યતા જે છે એ મનુષ્યતાને પ્રયત્ન કરીને સાચવવી પડે તેવી સ્થિતિ છે. અને માટે જ આ મનુષ્યતાને બચાવવા માટે આવી અનેક કથાઓ મુકાયેલી છે. હું એક વાત વારંવાર કરું છું, એકલું સામાયિક, એકલી પૂજા, એકલું પ્રતિક્રમણ ઇનફ નથી. કારણ કે આ બધાની સાથે પશુતા રહી શકે છે. આ પ્રતિક્રમણની સાથે પશુતા રહી શકે છે. એવું નથી કે પ્રતિક્રમણ કરનારા માણસ જ હોય, સૂત્રો બધા પ્રતિક્રમણના હોય અને પશુતા અંદર રહેલી હોય. એટલે પ્રતિક્રમણની સાથે, સામાયિકની સાથે, પૂજાની સાથે પશુતા સચવાય છે. પશુતાને ચેક કરવાનું કામ માત્ર ને માત્ર પ્રવચનો કરે છે, બીજી કોઈ ભૂમિકા નથી. આ માત્ર ને માત્ર. ભાઈ, આ સંસારની અંદર ક્રોધ ખરાબ છે એવું શીખવાડે છે કઈ પાઠશાળાઓમાં શીખવાડાય છે, કઈ સ્કૂલોમાં સમજાવાય છે, કયા કયા મોટિવેશનની અંદર આ વાતો કરાતી જાય છે? માત્ર પ્રવચનો છે, માત્ર પ્રવચન. અને આ જ પ્રવચન આપણી મનુષ્યતાને જો આવી હશે તો સાચવી રાખશે, નહીં આવી હોય તો લાવી આપશે. હા, ડબલ એક્શનની અંદર કામ કરતા જાય છે, ડબલ એક્શનની અંદર. એટલે હું આ વાત વારંવાર કરું છું, ફરી હું તમને કહેતો જાઉં છું, બીજા બધા જ ધર્મોની અંદર કોમ્પ્રોમાઇઝ કરજો, પ્રવચનમાં કોમ્પ્રોમાઇઝ ન કરતા. સારું કહેનારા મળે છે પણ સારું સાંભળનારા મળતા નથી. બરાબર છે ને મારી વાત? હા હા. શિક્ષકો ઓછા નથી, વિદ્યાર્થીઓ મળતા નથી. હા, એટલે સારું કહેનારા ઘણા મળી જાય છે, સારું સાંભળનારા જલ્દી મળતા જ નથી. અને સારું નહીં સાંભળવા માટેના 100 બહાનાઓ લઈને આપણે બેઠેલા હોઈએ છીએ. તરહના બહાનાઓ આપણી પાસે હોય છે.
આજે આ થયું માટે ન આવ્યા, આજે આ થયું માટે ન આવ્યા. અને આવા 50 બહાનાઓ લઈને આપણે બેઠા હોઈએ છીએ. માટે જ આ ભૂમિકાઓને સમજવા જેવી છે. અને એટલે જ મંતિન સુરી મહારાજ કહે છે, ત્વત્સંગ કથા આપી, આપની સતકથા જગતામ દુરિતાની હંતિ, જગતના દુઃખોને, જગતના પાપોને ખતમ કરી શકે છે. અને એટલે જ પરમાત્મા શાંતિનાથ, જેની છેલ્લા 5-6 દિવસથી આપણી વાતો ચાલે છે, આજે પ્રભુનો 16મો ભાવ અને પરમાત્મા શાંતિનાથની કથા આજે આપણે સમાપ્ત કરશું. અને એ પરમાત્મા શાંતિનાથ એવી એક ભૂમિકાની અંદર છે કે ચક્રવર્તી પણ બનવાનું છે અને તીર્થંકર પણ બનવાનું છે. જો મનુષ્યતા, ચક્રવર્તીપણું અને આર્હંત્ય, આ ત્રણેય એક સાથે બહુ અઘરું કામ છે. હા, પુણ્યનો ઉદય એ લાયસન્સ વાળી ગન છે. મારી વાત બરાબર સાંભળજો. લાયસન્સ વિનાની ગન વાપરતી વખતે માણસ ડરતો હોય છે, પણ લાયસન્સ વાળી ગન હોય તો વાપરવામાં એને ડર નથી. હવે લાયસન્સ લીધેલું છે એટલે પુણ્યનો ઉદય એ લાયસન્સ છે. ભોગ ભોગવવાનો, સુખી બનવાનું, સત્તા પ્રાપ્ત કરવાનું, પ્રતિષ્ઠિત થવાનું, હા લાયસન્સ છે, પુણ્યનો ઉદય છે. અને પુણ્યના ઉદયની અંદર આ બધું જ તમને પ્રાપ્ત થઈ જાય છે. પણ જો એ ગનને વાપરતા ના આવડ્યું તો સુસાઇડ થઈ જાય તેવું છે. યા તો તમે મર્ડર કરો, યા તો તમે સુસાઇડ કરો. એટલે ચક્રવર્તી પદની સાથે શાસ્ત્રો કહે છે નારકનું રિસ્ક ઉભેલું છે. મનુષ્યતાની સાથે નારક નથી, ચક્રવર્તી પદની સાથે નારક છે. બહુ સૂક્ષ્મતાથી અમારી વાત સાંભળજો. જો માણસ મનુષ્યતા સાથે હોય તો એને નારક નથી મળતી, પશુઓની દુનિયા નથી મળતી. યુગલિકોના જીવનની અંદર માત્ર મનુષ્યતા છે અને માટે નારક નથી, પશુઓની દુનિયા નથી, સ્વર્ગ છે. સમજાય છે મારી વાત? હું જે બોલું છું એ સમજાય છે? અને એ જે ભૂમિકા છે પણ ચક્રવર્તી પદની સાથે શાસ્ત્રો કહે છે કે આ એક રિસ્ક છે. 7મી નારક. ચક્રવર્તીને પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ન મળે, 7મી જ મળે. દુનિયાના ટોચ કક્ષાના સુખો મળે તો દુનિયાની સૌથી ખરાબ એવી 7મી નારક મળે. અને 7મી નારક 33 સાગરોપમ સુધી ત્યાં સબડવાનું છે. એટલે ચક્રવર્તી પદની સાથે આ રિસ્ક ગોઠવાયું છે, રાઉન્ડ કરાયું છે. હા, અને રાઉન્ડ કરાયું હોવાના કારણે શાસ્ત્રો કહે છે કે ચક્રવર્તી પદ પુણ્યથી પ્રાપ્ત થનારું પદ છે. અને પુણ્યથી પ્રાપ્ત થનારા આ પદની સાથે મનુષ્યતાને સાચવવી, બચાવી રાખવી બહુ મોટું રિસ્ક છે. અને રિસ્કની અંદર જે પડ્યા, હા 12 ચક્રવર્તીઓમાં 2 ચક્રવર્તી એવા આવ્યા ખરા કે જે 2 ચક્રવર્તીઓ મનુષ્યતાને ન સાચવી શક્યા, થઈ ગયા ચક્રવર્તી. પણ મનુષ્યતા જેને કહેવાય, દયા, મર્યાદા, વ્યવસ્થા, અને ન સાચવી શક્યા. અને નહીં સાચવી શકવાના કારણે ચક્રવર્તી શુભમ અને ચક્રવર્તી બ્રહ્મદત્ત, શાસ્ત્ર એવું લખે છે, મૃત્યુ પામી 7મી નારકની અંદર ચાલ્યા ગયા. 12થી 10 સ્વર્ગ અથવા સિદ્ધશીલા, પણ 12થી 2 7મી નારક.
ભાઈ સાચું બોલો, ચક્રવર્તી થવાતું હોય અને સાતમીનું રિસ્ક હોય અને માણસ થવાતું હોય અને સાતમીનું રિસ્ક ન હોય તો શું પસંદ કરાય? શું લાગે છે રાકેશભાઈ? ના ના, બધા ચક્રવર્તીઓ તીર્થંકર નથી થતા. એટલે એ ભ્રમણામાં રહેશો નહીં. હા, પણ બે જાય છે ને એટલે હા હા, એટલે તીર્થંકર પણ થયા અને બે નરકમાં પણ ગયા. હવે હું તમને પૂછું છું, તમારી માનસિકતા કે આપણી માનસિકતાની અંદર ચક્રવર્તી થવું સેફ કે માણસ થવું સેફ? જે આપણી માનસિકતા છે, આપણો કાર્ડિયોગ્રામ એવું કહે છે કે પાલિતાણા ચડો તો રિસ્ક છે. હા, કોકનો કાર્ડિયોગ્રામ એવું કહેતો હોય કે પાલિતાણા ચડવામાં તને કોઈ રિસ્ક નથી, ભલે તે સ્ટેન્ડ મુકાયું, ભલે તે બાયપાસ કર્યું, પણ ભલે તે સ્ટેન્ડ ન મુકાવ્યું હોય, ભલે તે બાયપાસ ન કરાવ્યું હોય, છતાંય તારો કાર્ડિયોગ્રામ એમ કહે છે કે પાલિતાણા ચડવામાં રિસ્ક છે. ચડવું કે ના ચડવું? જલ્દી ભાઈ, ભવી થઈ જવાય. હા, ચડવું કે ના ચડવું? હવે ગઠિયાઓ જવાબ નહીં આપે. હાલો, એક બે વખત ચડી, પહેલી જ વાર છે. ચલો, આ મને પકડવા માંગે છે. હા હા, એટલે હું શું કહું છું, એક વાત સમજી રાખજો, પાલિતાણા ચડાય છે પણ એની સાથે રિસ્ક છે. એમ ચક્રવર્તી પદ પાલિતાણા છે, પણ આપણી મનુષ્યતાનો કાર્ડિયોગ્રામ બહુ સારો નથી. હા, આપણે બહુ જલ્દી પ્રલોભનોમાં, આસક્તિઓની અંદર ફસાઈએ તેમ છીએ. બહુ જલ્દી નાનકડી અનુકૂળતાઓ મળી જાય તોય આપણે ફાટી જઈએ તેમ છીએ. એટલે એક વાત સમજી રાખજો, મનુષ્યતાને રિસ્કમાં મૂકી અને કોઈ પણ પદ ન સ્વીકારાય. કોઈ પણ પદ. નંબર 1 મનુષ્યતા સચવાવી જોઈએ. પછી તમે ચક્રવર્તી બનો, પછી તમે વાસુદેવ બનો, પછી તમે પ્રતિવાસુદેવ બનો. પણ શાસ્ત્ર એવું કહે છે કે પ્રતિવાસુદેવ અને વાસુદેવની અંદર મનુષ્યતા નિશ્ચિતપણે તૂટતી જાય છે. કારણ કે શાસ્ત્રોએ લખ્યું છે, મનુષ્યતા સાથેનું માનવ જીવન હોય તો નિયમા દેવલોક, નિયમા સદગતિ, નિયમા, એમાં કોઈ ઓપ્શન નથી. એટલે મેં કીધું રિસ્ક છે. હા, એટલે ઈચ્છવા જેવું નહીં. નિયાણાથી જ પ્રતિવાસુદેવ બનાય, નિયાણાથી જ વાસુદેવ બનાય. હા, તમે જોઈ લો, વિશ્વભૂતિના ભાવની અંદર નિયાણું કર્યું, વાસુદેવ બન્યા. એ જ રીતે ભગવાન શાંતિનાથના ભાવની જીવન યાત્રાની અંદર પણ અનંત વીર્ય અને એની સાથે સ્વયંપ્રભ બલદેવ બને છે અને અનંત વીર્ય વાસુદેવ બને છે. બન્યું છે એવું કે પૂર્વના ભાવની અંદર રાજા પિતાને પુત્ર તરીકે, પુત્રને સમૃદ્ધિ ઓછી મળી, પિતાને સમૃદ્ધિ વધારે મળી, અને આને નિયાણું કર્યું કે આવતા ભાવમાં મને સમૃદ્ધિ વધુ પ્રાપ્ત થાય, અને એ થાય છે વાસુદેવ અને આ થાય છે બલદેવ. એટલે બહુ મજા નથી. સીધી વાત હું તમને કરું, હું બહુ સીધી વાત તમને કરું, જો મનુષ્યતા ડિસ્ટર્બ થતી હોય એટલે એક વાત પંચ લાઈનની જેમ સમજી રાખો, ગરીબી ચાલશે, બેકારી ચાલશે, મનુષ્યતા સાથેની ખરાબી એ ચાલશે, પણ મનુષ્યતા જ્યાં ડિસ્ટર્બ થાય છે, માટે પ્રત્યેક તીર્થંકર દેવ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લલિત વિસ્તરાની અંદર કહે છે, ઉચિત સેવી ન દેવગુરુ બહુમાની ન પરાર્થ વ્યસની.
ઔચિત્યનો અર્થ જ મનુષ્યતા છે. જ્યાં જે ઉચિત કરવાનું છે ત્યાં તે ઉચિત કરતા જ નહીં. અને તમે તમારું ઔચિત્ય છોડતા નથી તો તમારી દુર્ગતિ શક્ય નથી. આ શક્ય નથી. આ તમારું ઔચિત્ય છે અને ઔચિત્યનું પાલન કરવું પડે. ઈચ્છાઓનું પાલન નહીં, ઔચિત્યનું પાલન. હા, અને ઈચ્છાઓના પાલન નહીં, ઔચિત્ય જે છે ગોઠવાયા છે. અને જે અંદરથી તમને એમ કે છે, તમારી સજ્જનતા અંદરથી તમને એમ કે છે કે તારે આ કરવું જોઈએ, કારણ કે આ તારું ઔચિત્ય છે. અને આ ઔચિત્યને તું ચૂકે છે તો લખી રાખ કે તે તારા ઔચિત્યને છોડ્યું છે. હા, છોડ્યું છે. અને છૂટી ગયું તો સમજી લેજે કે તું ઔચિત્ય વિનાની અંદર ગમે એવી ઊંચાઈ ઉપર પહોંચ્યો છે, કાણાવાળો ફુગ્ગો છે, ઊંચાઈ ટકશે નહીં, ખોવાઈ જશે. માટે જ પરમાત્મા શાંતિનાથ એવું છે ને કે ભગવાન મહાવીરને તીર્થંકર જ બનવાનું હતું, એટલે ચક્રવર્તી બનવામાં કોઈ ભગવાનને માથે કોઈ ચક્રવર્તીપણાની જવાબદારી હતી જ નહીં. શાંતિનાથને તો તીર્થંકર તો બનવાનું જ છે, પણ ચક્રવર્તીની જવાબદારી સાથે નિભાવવાની છે. હવે તમે કલ્પના કરો કે પૂર્વના ત્રીજા ભાવની અંદર જગત પ્રત્યેની કરુણાની સાથે જે તીર્થંકર બનવાના છે એની સાથે એવું એક પુણ્ય જોડાયું કે જે ચક્રવર્તી બનાવશે. અને ચક્રવર્તી બનાવવાની સાથે શસ્ત્રો ઉઠાવવા પડશે, ચક્રરથનો ચલાવવા પડશે, યુદ્ધો કરવા પડશે. આ ચક્રવર્તી સાથે ગોઠવાયેલી આ બધી ફરજો છે. અને આ બધી ફરજોની વચ્ચે પોતાનો પરાર્થનો ભાવ, પોતાની જગતના તમામ જીવો માટેની અપાર કરુણા એને સલામત રાખવાની છે. હા હા, સલામત રાખવાની છે. સચવાય. અને આ તલવારની ધારની ઉપર પરમાત્મા શાંતિનાથનો આત્મા ચાલી રહ્યો છે. સાચું બોલો, આમ પોતાની જાતને કેટલી બધી આમ અંદર ખાનેની વિરક્તિ કેટલી બધી પ્રજ્વલિત હશે કે જેના કારણે આટલી જબરજસ્ત અનુકૂળતાઓની વચ્ચે પણ પોતાની જાતને લેપાવા દેતા નથી, લિપ્ત કરતા નથી. દેખો ભાઈ, આત્મતત્વ તો એમનું ને આપણું બેનું હરખું જ છે. હા, કોઈ ભગવાન તીર્થંકર બનનારાનું આત્મતત્વ બ્રાન્ડેડ હોય અને આપણું આત્મતત્વ કોમન હોય એવું નથી. સેમ છે, સેમ. બહુ સરસ છે. અને આ આત્મતત્વની અંદર આવી એક તાકાત ઊભી થઈ. ચક્રવર્તીના પદને પણ અન્યાય નથી કરવાનો અને તીર્થંકર તરીકેની ભૂમિકાને ભૂલવાની નથી. શાસ્ત્ર એવું લખે છે કે તીર્થંકર દેવનો આત્મા ગર્ભાદ આરભ્ય વૈરાગ્ય, ગર્ભસે વિરક્તિ. હવે આટલી બધી જબરજસ્ત વિરક્તિની વચ્ચે એમણે લગ્ન કર્યા, એમણે ભોગો ભોગવ્યા, એમણે યુદ્ધો કર્યા, એમણે આ 6 ખંડના અધિપતિ બન્યા. કેવી રીતે? ભાઈ, આનું આમ તમે કઈ ચિંતન કરો કે ન કરો? આ કેવી રીતે બને? કેવી રીતે? ખરીદી લીધા પછી સારું મટીરિયલ, જે મટીરિયલ તમે ખરીદ્યું છે એના કરતા સારું મટીરિયલ ખરીદી લીધું છે, બિલ ફાટી ગયું છે અને પોતાની પાસે આવી ગયું છે, અને અડધા જ કલાકની અંદર તમે એવું જ મટીરિયલ વધારે સારું તમને એ જ કિંમતમાં મળી શકે તેવું હતું અને તમે ગુમાવ્યું. સાચું બોલો, સ્વસ્થ કે અસ્વસ્થ? 23 જૂન આવે છે ને, 22મી રાતે છે ને આર્દ્રા? હા, 22 સવારે છે.
એટલે જે હોય તે પણ એટલે 22મીએ સવારે સમજો કે આર્દ્રા છે અને આજે 19મી છે. આપણા મગજની સ્વસ્થતા કેટલી? આ ક્યાં પાંચમ આવી ગઈ? 22 તારીખ પછી આવી હતી ને પાંચમ. હા હા 22 આઠમ છે. હા એટલે આઠમે તો આમે 12 વાગે છોડી દેવાની છે એટલે હા 21 પૂરું કરવાનું છે. અને એ વખતે પણ એટલે કાલ મારી પાસે એક છોકરો આવેલો નવસારીનો, મને કે મારા સાહેબ ખાલી આદરા કેરીને જ લાગુ પડે, બાકી કોઈ ફ્રૂટને લાગુ પડતા જ નથી. હા મને સવાલ કર્યો ને ગઈકાલે જ. આ નવસારીનો નબીરો હતો અને મને પૂછે છે, મને કે મારા સાહેબ આવું કેમ? કેરીને જ ઇફેક્ટ કરે અને બીજા કોઈ ફ્રૂટને ઇફેક્ટ કેમ ન કરે? એનું શું કારણ? એટલે મેં કીધું કે ભાઈ કોરોના બધાને ઇફેક્ટ કરી અને તને ન કરી, એનું કારણ શું? તું બચી ગયો ને ઘણા ઉપડી ગયા, અને કોરોનાની ઇફેક્ટ કરી, ઘણાઓને કોરોના ઇફેક્ટ કરી અને તારા જેવાને ન કરી, તો એમાં કારણ શું? મને કે ઇમ્યુનિટી. બસ મેં તો આદ્રા નક્ષત્રની અંદર કેરીની ઇમ્યુનિટી વીક હતી એટલે એને જીવોત્પત્તિ થઈ ગઈ, બાકીના ફ્રૂટની ઇમ્યુનિટી સ્ટ્રોંગ ન હતી એટલે એની અંદર જીવોત્પત્તિ ના થઈ. બને એવું હોય. અને એ ઇમ્યુનિટી વીક છે એ આપણે ના જોઈ શકીએ, વિતરાગો જોઈ શકે. હા એટલે આવા સવાલો ઉભા થાય. ખાલી કેરીને જ કેમ રદ કરી? કેમ રદ કરી? કેળા નહીં, સફરજન નહીં, પપૈયું નહીં, આમાં કોકને લઈ લેવાતા ને કેરીને તો બહાર રાખવી હતી. હા એટલે લોકોનું દિમાગ કેવું કામ કરે તમે જુઓ ખરા. હા અને આ નવસારીમાં જ પહેલી વાર 50 વર્ષમાં મને મળ્યો. ક્યાં? હા શું? હવે જિજ્ઞાસાથી પૂછ્યું કે શી રીતે પૂછ્યું, એની R&D મેં નથી કરી પણ પૂછ્યું. એટલે આ એક 21 જૂને એવો વિચાર ના આવ્યો કે બાકી બધા ફ્રૂટોને આદ્રા લાગી ગયા હોત તો આપણું શું થાત? અને બદલે કરુણાના સાગર પરમાત્માએ ખાલી કેરીની અંદર આદરાનું ભૂમિકા મૂકી અને બાકીના બધા ફ્રૂટ છોડી દીધા, તો આપણને ભગવાનની દયા દેખાતી નથી પણ કેરીની પાબંદી દેખાય છે. સમજાય મારી વાત? હા બધા શાક છોડી દીધા, બધા ફ્રૂટ છોડી દીધા અને ખાલી કેરીને જ ભગવાને લોક કરી, ખાલી કેરીને જ લોક કરી. એ સિવાયનું બધું છોડી દીધું. એ નથી દેખાતું. એ તો વિતરાગ એમ કહે કે ભાઈ આર્દ્રા નક્ષત્ર પછી તમામ ફ્રૂટ આઉટ, એક भी फ्रूट आप नहीं खा सकते. समझो કે આવું કીધું હોત તો એવું નથી. અને આ પરમાત્મા જેમાં થાય છે એને જ પરમાત્માએ કીધું છે. ભગવાનની ઈચ્છા થઈ, ભગવાને કીધું ના, ભગવાને જોયું અને કીધું, ઈચ્છા નહીં. એટલે ભગવાન જઠ્ઠીય વત્થુવાઈનમ યથા અવસ્થિત વસ્તુને કહેનારા છે. અજયનોના ઈશ્વરની જેમ નહીં, ભાવ થયો ઉઠાવી લીધા, ભાવ થયો ને પૂરી દીધા. હા ઈશ્વર ઈચ્છા બલી હશી એવું અજયનોમાં કહેવાય છે. ભગવાનની ઈચ્છા બલવાન હતી અને ભગવાને આવું કર્યું. આપણે તો એવું નથી કહેવાતું. આપણે તો એમ કહેવાય છે કે ભગવાને જોયું માટે ભગવાને કીધું. ભગવાનની ઈચ્છા થઈ અને ભગવાને કહી દીધું ના, એવું ના બને. જીન શાસન છે, યથાવસ્થિત વાતને જ કરનારું છે. એટલે પ્રભુએ માત્ર કેરીની અંદર જ 22 જૂન પછી જીવોત્પત્તિ થાય છે એ નોંધ્યું અને ભગવાને ડિક્લેર કર્યું. બાકી ક્યાંય પરમાત્માએ આ વાત નથી કરી, નથી મૂકી. આ કેટલી મોટી પરમાત્માની સત્યવાદિતા અને એની સાથોસાથ પ્રભુની કરુણા. ભગવાન જો રાગી હોત, ભગવાન જો અંદર ખાને તમને ક્યાંક પાબંદીમાં મૂકવા માંગતા હોત કે તમને ભયભીત કરવા માંગતા હોત તો કેરીની સાથે બીજા 4 ફ્રૂટે કહી દે.
કે આ ન ચાલે, આ ન ચાલે, આ ન ચાલે, ચલો છોડો. પણ ના, આ જ ન ચાલે. અને એ પરમાત્મા ન ચાલે એવું નથી કહેતા, આમાં જીવો ઉત્પન્ન થાય છે. માનવું ન માનવું, છોડવું ન છોડવું, ઇટ્સ અપોન યુ. એટલે કોને પુણ્ય કહેવાય, કોને પાપ કહેવાય, એ જ ભગવાન બતાડે છે. પુણ્ય કરવું જોઈએ એ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. પુણ્ય કરો એવું પરમાત્મા આદેશ નથી કરતા. હા, આદેશ નથી કરતા. કારણ કે આદેશ ભંગ થાય તો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય. તમે જુઓ તો ખરા પ્રભુની કરુણા, કે આજ્ઞાના ભંગનું પાપ ન લાગે એટલા માટે પરમાત્મા ઉપદેશ આપે છે. સમજાય છે મારી વાતો? હું આ ભગવાનની કરુણાની વિશાળતાને હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. અને આ પરમાત્માની કરુણા સાથે ભગવાન શાંતિનાથ 16મા ભાવની અંદર તીર્થંકર તરીકે જન્મ લે છે. જેઠ વદ 14 ના દિવસે પરમાત્માનો જન્મ થાય છે. અને એવું બન્યું છે, શાસ્ત્રોની અંદર એ વાત કરે છે, શા માટે સ્નાત્રની અંદર ભગવાન શાંતિનાથ જ જોઈએ? એના કારણોની અંદર શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન શાંતિનાથનો આત્મા જ્યારે ગર્ભની અંદર હતો અને ગર્ભના 5-6 મહિના પસાર થયા હશે અને નગરની અંદર ભયંકર મારી અને મરકીનો ઉપદ્રવ શરૂ થયો. મોત ઉપર મોત, મોત ઉપર મોત, મોત ઉપર મોત થવા માંડ્યા. નગરજનો રાજાની પાસે આવે છે, વૈદ્યોની પાસે ઈલાજ નથી, મહામારી છે, કા કુદરતી હોય કા દૈવી હોય, અને આ પ્રકોપ ચાલી રહ્યો છે. અને રાજા પણ વિમાસણમાં છે. શું કરવું? કારણ રાજા પ્રજાનો હતો, અને પ્રજા પીડામાં હોય ત્યારે રાજા આનંદમાં ન હોય. કારણ ભગવાન આદિનાથની આ રાજાશાહી છે, અને પરમાત્મા આદિનાથે એ રીતે રાજાને ગોઠવ્યા છે. એટલે વિશ્વસેન રાજા પણ ચિંતામાં છે, નગરજનો ચિંતામાં છે. શું કરવું? અને મહારાણી અચિરાને એક અંદરથી અંતસ્ફુરણા થાય છે. હા, અંદરથી અવાજ આવે છે. અને મહારાણી અચિરા વિચારે છે, કે છે કે નગરજનો ચિંતામાં છે, મારા સ્વામીનાથ પતિ ચિંતામાં છે, અને મને એવું લાગે છે, મને અંદરથી એવો એક અવાજ આવ્યો છે. તમે જેનો આત્માનો અવાજ કોને? અંદરનો અવાજ આવ્યો છે કે મારા સ્નાનનું પાણી આખા નગરની અંદર જો છાંટી દેવામાં આવે તો આ કુદરતી મારીનો ઉપદ્રવ જે છે એ ઉપદ્રવ શાંત થઈ જાય. અને રાજાના વાત કરે છે. રાજા કહે છે, અખતરો કરવામાં વાંધો નથી, પ્રયત્ન કરાય. અને અચિરા દેવી સગર્ભા છે, બાળક અંદર બેઠેલું છે, વિપુલ પુણ્યના માલિક છે, પ્રચંડ કરુણાના સ્વામી છે, પ્રચંડ કરુણા. તીર્થંકર દેવોની કરુણા પેસિવલી કેટલી મોટું કામ કરતી જાય છે. પેસિવલી, એક્ટિવ નહીં, પેસિવ. ભગવાનની કરુણા એક્ટિવ ક્યારે થાય? ત્યારે શાસ્ત્રો લખે છે કે જ્યારે વિતરાગતા પ્રાપ્ત થાય, સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય, શાસનની સ્થાપના કરે, ત્યારે પરમાત્માની કરુણા એક્ટિવ થાય. પછી 125 યોજન સુધી મારી મરકીના ઉપદ્રવો શાંત થાય. પછી સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રના ભયો ખતમ થઈ જાય. પછી પ્રભુ જ્યાં વિચરતા હોય ત્યાં દુર્ભિક્ષ ખતમ થઈ જાય. આ એક્ટિવ કરો. ફૂલ સ્વિંગની અંદર જ્યારે કરુણા આવી છે, ફૂલ સ્વિંગ. તીર્થંકર નામ કર્મનો વિપાકોદય થયો. પ્રદેશ હૃદયની અંદર આવા કેટલાક કામો નગરના, પરિવારના, વ્યવહારના, ત્યાં આગળ એ કરુણાની ઇફેક્ટ
થાય, પણ સંપૂર્ણ એક્ટિવ કરુણા જ્યારે આરહંત્ય પ્રગટ થાય, શાસન સ્થાપના થાય અને ત્યારે તે શરૂ થાય. આ તાકાત છે. અને એ તાકાતની સાથે માતાએ સ્નાન કર્યું, ડોલોની ડોલો ભરી અને આખા નગરની અંદર માતાના સ્નાનનું જલ સર્વત્ર છાંટવામાં આવ્યું. અને ચમત્કાર થાય છે કે મરકી ખતમ થઈ, અશાંત લોકો શાંત થઈ ગયા, નિશ્ચિંત થઈ ગયા. અને નિશ્ચિંતતા આવવાની સાથે લોકો એવું કીધું કે માતા અને માતાની પેટની અંદર રહેલું બાળક એટલું બધું પુણ્યવાન છે, પવિત્ર છે કે જેના કારણે એના સ્નાનથી આ થાય છે. આ ચમત્કાર ઉભો થયો. અને માટે બાળકના જન્મ પછી માતાએ પ્રપોઝલ મૂકી કે આ દીકરાનું નામ શાંતિનાથ રાખો. કારણ કે એણે ગર્ભની અંદરથી જે માનવોને શાંત કરવાના કામ કર્યા છે. એટલે જ આપણે ભગવાન શાંતિનાથને સ્નાત્રની અંદર, તીગડાની અંદર પ્રસ્થાપિત કરીએ છીએ. કોઈ આગાઢ કારણ હોય અને ક્યાંક કોઈ બીજા ભગવાનને મૂકીએ એ વસ્તુ જુદી. બાકી જનરલી સ્નાત્રની અંદર, શાંતિ સ્નાત્રની અંદર, અષ્ટોત્રીની અંદર ભગલે પ્રતિષ્ઠા બીજા કોઈની પણ હોય, પણ કેન્દ્રની અંદર ભગવાન શાંતિનાથ જ મુકાય. આ પરમાત્મા શાંતિનાથ 1,00,000 વર્ષનું એમનું આયુષ્ય છે. શાસ્ત્રો લખે છે કે 25,000 વર્ષ પ્રભુ કુમાર અવસ્થાની અંદર રહ્યા, 25,000 વર્ષ પ્રભુ રાજ્યા તરીકે રહ્યા અને 25,000 વર્ષ પરમાત્મા ચક્રવર્તી તરીકે રહ્યા. ભગવાનને યુદ્ધો એટલા કરવા પડ્યા નથી. જ્યાં ગયા ત્યાં સામેથી રાજાઓ પરમાત્માની સાથે પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરી લે છે. ચક્રવર્તી બનવા માટે શાસ્ત્રો એવું લખે છે કે તમિશ્રા ગુફાની પાસે તમે જાઓ ત્યારે ત્યાં આગળ અનારીઓ હોય છે અને અનારીઓને જીતવા પડે. હવે અનારીઓ એટલે બધી રીતે અનારી, એ લોકોને કોઈ મર્યાદા ના હોય, કશું જ ના હોય, પણ પરમાત્મા પહોંચે છે અને અનારીઓ પણ પોતાનું અનાર્યપણું છોડી અને પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરે છે. આ રીતે પ્રભુ સ્વયંભૂ રીતે ચક્રવર્તી પદને પ્રાપ્ત કરે છે. 25,000 વર્ષ પરમાત્મા ચક્રવર્તી તરીકે રહી અને પોતાનું ચક્રવર્તી તરીકેનું જે પુણ્ય હતું એ પુણ્ય સમાપ્ત કરે છે. અને છેલ્લા 25,000 વર્ષ પ્રભુ દીક્ષાના માર્ગે જાય છે. જેઠવદ 14નો દિવસ પરમાત્માનો દીક્ષા થાય છે અને 1,000 પુરુષોની સાથે પ્રભુ દીક્ષા જીવનની અંદર પ્રવેશ કરે છે. એક જ વર્ષનો પરમાત્માનો છદ્મસ્થ પર્યાય છે અને એક જ વર્ષના છદ્મસ્થ પર્યાયની અંદર પ્રભુ પોતાના તમામ પાપ કર્મો ખતમ કરી નાખે છે. પુણ્ય કર્મ 25,000 વર્ષ લાગ્યા ત્યારે પુણ્ય ખતમ થયું અને પાપને ખતમ કરવામાં એક જ વર્ષ. એટલે પુણ્ય વધારે નુકસાન કરે કે પાપ વધારે નુકસાન કરે? હા, એટલે પુણ્ય જરૂર પૂરતું જ બંધાય, વધારે પુણ્ય ના જોઈએ. હા, જરૂર પૂરતું. એટલે વધુ પુણ્ય મેળવવા, વધુ ધર્મ ના, વધુ પાપ ખતમ કરવા ધર્મ કરો. પુણ્ય મેળવવા માટે ધર્મ નહીં. પાપને ખતમ કરવા માટેનો થતા ધર્મની અંદર સ્વાભાવિક રીતે પુણ્ય આવી જાય. 1 by 1 ફ્રી. પાપના નાશને ખરીદો, પુણ્યનો બંધ થઈ જશે. પણ પુણ્યના બંધની અંદર જશો તો પાપનો નાશ થશે પણ ખરો અને નહીં પણ. આ સમજી રાખજો. ભગવાનની પૂજાથી મોહનો પણ નાશ થાય અને પુણ્યનું પણ સર્જન થાય. આપણું લક્ષ્ય પરમાત્માની પૂજાથી મોહ ખતમ થાય તે જ હોવું જોઈએ. પુણ્ય તો મળવાનું જ છે સ્વાભાવિક રીતે. એટલે પાપનો નાશ પુણ્યના પેકિંગ સાથે આવે છે.
પાપનો નાશ પુણ્ય બંધના પેકિંગ સાથે આવે છે. પુણ્ય બંધ પાપના નાશની સાથે જોડાયેલો છે, મળેલો છે. એને મેળવવાની જરૂર નથી, પણ પાપના નાશ માટે તમારી પોતાની સિન્સિયરિટી જોઈશે. પ્રતિજ્ઞા લઈ લીધી, પાપ ખતમ થઈ ગયું ના. દરરોજ માટે શાસ્ત્રો કહે છે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે તોય વિહારનું પચખાણ લો. તમે એક સાથે રાત્રિ ભોજનના ત્યાગની બાધા લઈ લીધી અને તિવિહારનું પચખાંડ ન લો તો ચાલે કે ન ચાલે? શાસ્ત્રો કહે છે ન ચાલે. કારણ કે પાપના નાશ માટે સાવધાની જરૂરી છે. પુણ્યના બંધ માટે સમજદારી જોઈએ, પાપના નાશ માટે સાવધાની જોઈએ. સમજ હશે તો પુણ્યનો બંધ થઈ જશે, પણ સાવધાની નહીં હોય તો પાપનો નાશ નહીં થાય. સાવધાન, અને એ જ સંયમ છે, એ જ સમિતિ છે, અને એ જ સાવધાની સાથે આપણે ચાલતા જઈએ. શાસ્ત્રો તો આગળ વધીને કહે છે પાપ કરતી વખતે પણ સાવધાની હશે તો પાપનો બંધ નહીં થાય. કાન ખોલો, કાન ખોલો, દિલ ખોલો, દિમાગ ખોલો, અને પછી આ વાતને સાંભળો. પાપ કરતી વખતે પણ જો સાવધાની હશે તો પાપનો બંધ નહીં થાય. કેવી કમાલ, કેવી કમાલ! ચક્રવર્તી તરીકે ભગવાન શાંતિનાથે 25,000 વર્ષ શું કર્યું? ભોગો ભોગવ્યા. ભોગો ભોગવ્યા એટલે શું કર્યું? પાપ કર્યા. હા, વિષયોને કષાયોનો ઉપભોગ કર્યા. 1,92,000 સ્ત્રીઓની સાથે વિષયોની અંદર, ભોગોની અંદર મજા કરી, પાપ કર્યા. લાખેણી ગાયના દૂધ પીધા, દરરોજ શરીરને શણગાર્યા, પાપ કર્યા. જેને તમે પાપ કહો છો ને બધા પાપ 25,000 વર્ષની અંદર ભગવાન શાંતિનાથના આત્માએ કર્યા. સ્નાન કરવું એ પુણ્ય કે પાપ? જલ્દી બોલો. ખાવું તે, શોપિંગ કરવા જવું તે, ફરવા જવું તે, ઝઘડવું તે, અને આ બધું ભગવાન શાંતિનાથે 25,000 વર્ષમાં કર્યું. જેને તમારા જીવનની અંદર પાપનું લેબલ લાગ્યું છે એ બધા જ કામ ભગવાન શાંતિનાથે 25,000 વર્ષની અંદર ચક્રવર્તી તરીકેના જીવનની અંદર કર્યા, છતાંય પાપ ન બંધાયા. એટલે શોપિંગ કરવા જાઓ, ફરવા માટે જાઓ, હા, અને પાપ ન બંધાય. કેમ? જો સાવધાની હોય તો. હા, સાવધાની હોય તો. એટલે જૈન શાસ્ત્રકારો પાપોની ના પાડે છે, કારણ કે આપણે પાપમાં સાવધાન રહી શકતા નથી. પણ જો કોઈક એક્સેપ્શન કેસની અંદર રેર, હા રેર, કમાણી થાય કે લોસ થાય, સમાન ભૂમિકામાં રહેતો હોય તો એના માટે દુકાન સામાયિકથી નાની નથી. હવે દુકાનમાં બેઠા સામાયિક જ કરે છે, કમાણી કે લોસ બંનેમાં એક જ સરખી માનસિકતા. એનું નામ સાવધાન. હા, એનું નામ સાવધાન. ક્યાંય અંદર ખાને બિલકુલ ડેમેજ ન થયું હોય, ડિસ્ટર્બન્સ ના આવ્યું હોય, તો એને માટે તો દુકાન એ જ સામાયિક છે. હવે આજે બોલો, આ જૈન ધર્મ કેટલો ફાવે એવો છે, અને એ તાકાત છે માટે ભગવાન શાંતિનાથ જેઠવદ 14ના વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરે છે, અને પ્રભુ દેશના આપે છે. અને દેશનાની અંદર પરમાત્મા બહુ મહત્વની બે જ વાતો બતાડે છે, અને પરમાત્મા એમ કહે છે કે સંસાર કશાયોથી ઉભરાયો છે. પહેલી વાત. અને બીજી વાત, ફરી પાછા પરમાત્મા કહે છે કે કશાયો ઊભા થવાનું કારણ ઇન્દ્રિયોના આપણે ગુલામ છીએ માટે. સ્પર્શના, રસના,
દેખવાના, સાંભળવાના, રૂપના, આવા બધાના આપણે ગુલામ છીએ, માટે કષાય પેદા થાય છે. એટલે કષાયોનું મૂળ ઇન્દ્રિયો પ્રત્યેની આપણી ગુલામી છે, અને એ ગુલામી જો હટી જાય તો કષાયો જાગતા નથી, અને કષાયો ન જાગે તો સંસાર આપણા માટે લાંબો સમય સુધી ટકતો નથી. આ વાત પ્રભુ દેશનાની અંદર આપતા આપતા છેલ્લે શાસ્ત્રો કહે છે, જેઠ વદ તેરસના દિવસે પરમાત્મા માસિક સંલેખના સાથે છેલ્લા 1 મહિનાના પરમાત્માને ઉપવાસ હતા. કારણ કે હવે ભોજનની જરૂર નથી. શાતાવેદનીય કર્મનો બંધ થતો હતો, ભોજન લેતા હતા, એ સાતાવેદનીય કર્મનો બંધ પણ ચાલ્યો અને ભોજન છૂટી ગયું. 1 મહિના સુધી માસિક સંલેખના શુદ્ધ કરી અને પ્રભુ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. આ પરમાત્મા શાંતિનાથ જેમના 13 ભવો અને 13 ભવોની અંદર પ્રભુએ પોતાના આત્મવિકાસની મંજિલને પ્રાપ્ત કરી લીધી. આ પરમાત્મા શાંતિનાથ આપણા સૌના જીવનની અંદર પ્રભુ એમ કહે છે કે પવિત્રતા અને પુણ્યનું જોખમ નથી, અને પુણ્ય હોય તો પવિત્રતા હોય તો પુણ્ય ભોગવવામાં પણ બહુ વાંધો આવતો નથી. પુણ્યનો ભોગ પવિત્રતાની સાથે થતો જાય તો આપણા માટે આ પુણ્ય પણ રિસ્ક બનતું નથી, કારણ કે પવિત્રતા સાથે છે. પવિત્રતાનો અર્થ ઇમ્યુનિટી છે, અને પુણ્યનો અર્થ વાયરસ છે. પણ એ વાયરસ નુકસાન ન કરે જો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય તો. માટે જ પવિત્રતાને બચાવી, પુણ્યને વાપરી અને વહેલામાં વહેલી તકે આત્મકલ્યાણને પ્રાપ્ત કરો, એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા ઘણું સમાપન.